આપણે વચનની સેવામાં જઈએ અને આપણે જાણીએ છીએ કે ગયા મંગળવારથી મેં દાઉદના કૂવા વિશેનો અભ્યાસ શરૂ કર્યો છે. દાઉદનો કૂવો એટલે બેથલેહેમના દરવાજા પાસે આવેલો કૂવો. બેથલેહેમનો કોઈ પણ કૂવો નહીં, ત્યાં તો ઘણા કૂવા હતા, પણ બેથલેહેમના દરવાજા પાસે આવેલા કૂવાનો અભ્યાસ આપણે કર્યો હતો, કારણ કે એ કૂવાનું જ પાણી દાઉદને જોઈતું હતું, બીજા કોઈ કૂવાનું નહીં. બેથલેહેમના બીજા કોઈ કૂવાનું પાણી નહીં, પણ આ કૂવાનું જ પાણી એને જોઈતું હતું અને એના ઉપર આપણે અભ્યાસ કર્યો હતો. આજનો અભ્યાસ જે છે એ જ કૂવામાંથી પાણી લાવનાર 3 શૂરવીરો, એમના ઉપર આપણે અભ્યાસ કરવાના છે. દાઉદના જે શૂરવીરો હતા એમાંના 3 શૂરવીરો ગયા અને એ લોકો પાણી લાયા એ જ કૂવાનું. તો એ કોણ હતા, એ બધું શું હતું, એના ઉપર આજે આપણે અભ્યાસ કરવાના છીએ. ભાગ 2, દાઉદનો કૂવો, આજે ભાગ 2 છે. અને આવતા મંગળવારે એ પાણી લાવ્યા પછી દાઉદે કેમ ઢોળી દીધું, એ પાણી ઈશ્વરને એણે કેમ અર્પણ કરી દીધું, પી કેમ ના ગયો, એના વિશે આપણે આવતા મંગળવારે જોવાના છીએ. તો અત્યારે આપણે ફરીથી આપણું બાઇબલ ખોલીએ, 2 શમુએલ એનો 23મો અધ્યાય. 2 શમુએલ એનો 23મો અધ્યાય. આ જ બાબત પહેલું કાળ વૃત્તાંત અને એનો 11મો અધ્યાય છે ને, એમાં પણ આ જ બાબત આવે છે. પરંતુ આપણે જોઈ રહ્યા છીએ 2 શમુએલ જે 23મો અધ્યાય, એમાં જે વર્ણન કરવામાં આવ્યું છે એમાંથી આપણે જોઈ રહ્યા છીએ. અને એમાંથી ફરીથી હું કેટલીક કલમો વાંચવા માગું છું. 23મો અધ્યાય 2 શમુએલ એની 8મી કલમથી 17મી કલમ સુધી હું ફરીથી વાંચું છું, આપણા માઇન્ડમાં રિફ્રેશ થઈ જાય એ બાબત એટલા માટે. દાઉદના જે શૂરવીરો હતા તેમના નામ આ છે. મુખ્ય સરદાર પાખમોની યોશેબ બાસેબેથ જે અસની અદોનીએ એક જ વેળાએ 800ને માર્યા હતા, તે જ એ હતા. તેના પછી અહોહીના દીકરા દોદોનો દીકરો એલાઝાર હતો. ફલિસ્તીઓ લડાઈને માટે એકત્ર થયા અને ઇઝરાયલના માણસો જતા રહ્યા, ત્યારે દાઉદની સાથે જે 3 શૂરા માણસોએ તેમને તુચ્છ ગણ્યા, તેઓમાંનો એક તે હતો. તે ઉઠ્યો અને તેનો હાથ થાકી જઈને તરવાર સાથે વળગી રહ્યો, ત્યાં સુધી તેણે ફલિસ્તીઓને માર્યા. યહોવાએ તે દિવસે મોટો જય પમાડ્યો અને લોકો તો તેની પાછળ ફક્ત લૂંટવા ગયા. 11મી કલમ. તેનાથી ઉત્તરતો આગેહરારીનો દીકરો શામમાં હતો. એક પ્રસંગે ફલિસ્તીઓ ટોળીબંધ એક મસૂરના ખેતરમાં ભેગા થયા હતા, ત્યારે લોક ફલિસ્તીઓ સામેથી નાઠા, પણ તેણે તો ખેતરની વચ્ચે ઊભા રહીને તેનું રક્ષણ કર્યું અને ફલિસ્તીઓને મારી નાખ્યા અને યહોવાએ મોટો જય પમાડ્યો. 30 મુખ્ય માણસોમાંથી 3 જણ નીકળીને કાપણીની વેળાએ દાઉદ પાસે અદુલ્લામની ગુફામાં ગયા અને ફલિસ્તીઓની ટુકડીએ રફાઈમના નીચાણમાં છાવણી નાખેલી હતી. દાઉદ ત્યારે ગઢમાં હતો અને ફલિસ્તીઓનું થાણું ત્યારે બેથલેહેમમાં હતું. અને દાઉદે તરસથી તલપીને કહ્યું, બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી. જોયું કેવું સ્પેસિફિકલી બોલે છે, હા, બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી મને પીવાને કોઈ લાવી આપે તો કેવું સારું. અને પેલા 3 યોદ્ધા ફલિસ્તીઓના સૈન્યમાં થઈને પસાર થયા અને બેથલેહેમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી કાઢીને તેઓ દાઉદ પાસે લઈ આવ્યા. પણ તેણે તે ન પીતા યહોવા આગળ તે રેડી દીધું. તેણે કહ્યું, હે યહોવા, એમ કરું મારાથી દૂર રહો. જે માણસો પોતાના જીવ જોખમમાં નાખીને ગયા, તેઓનું રક્ત શું હું પીવું? માટે તેણે તે પીધું નહીં. એ કૃત્યો એ 3 શૂરવીરોએ કર્યા. આપણે ટૂંકી પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ અને અમારા દેવ, તમે અમને આવા 3 શૂરવીરોના જેવા બનાવો. ઓ પ્રભુ, તમે અમને આવા 3 શૂરવીરોના જેવા બનાવો કે જેઓ એમના આગેવાનને માટે જીવનું જોખમ ખેડીને પણ જવા તૈયાર હતા. ઓ પ્રભુ, તમે અમને એવા બનાવો કે અમે પણ તમારા માટે જીવનું જોખમ ખેડીને પણ તમારી ઈચ્છા પૂરી કરવાને માટે તૈયાર હોઈએ. પ્રભુ, આવા
તમારા શૂરવીરો તમે એમને બનાવો. તમારા પુત્ર પ્રભુ ઈસુના નામમાં કરેલી આ પ્રાર્થનાને પ્રભુ તમે જરૂર સાંભળજો. ઓ પ્રભુ તમે જરૂર સાંભળજો અને તમે અમને આવા 3 શૂરવીરોના જેવા બનાવજો. આમેન. દાઉદની સાથે લગભગ 400 જેટલા માણસો અદુલામની ગુફામાં હતા. એ બાબત આપણને જોવા મળે છે 1 સમુએલ એનો 22મો અધ્યાય અને 2જી કલમમાં. 1 સમુએલ 22મો અધ્યાય અને 2જી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. તેથી દાઉદ ત્યાંથી ચાલી નીકળીને અદુલામની ગુફામાં નાસી ગયો. તે સાંભળીને તેના ભાઈઓ તથા તેના પિતાનું આખું કુટુંબ ત્યાં તેની પાસે ગયા. વળી જે સંકટમાં હતા અને જે દેવાદાર હતા તથા જે અસંતોષી હતા તે સર્વ તેની પાસે એકત્ર થયા અને તે તેઓનો સરદાર બન્યો, તે તેઓનો આગેવાન બન્યો અને ત્યાંથી તેની સાથે આશરે 400 માણસો હતા. દાઉદ રાજા બન્યો એ પહેલા આપણે જાણીએ છીએ કે સાઉલ રાજાથી સંતાતો ફરતો હતો, કારણ કે સાઉલ રાજા એને મારી નાખવા માંગતો હતો. સાઉલ રાજાને જેટલું માન મળતું હતું એના કરતાં વધારે માન દાઉદને મળતું હતું. એટલા માટે સાઉલને બીક હતી કે કદાચ લોકો સાઉલને ઉથલાવી પાડીને દાઉદને રાજા બનાવી દે, અને એટલા માટે દાઉદને મારી નાખવા માંગતો હતો ને દાઉદ બધે સંતાતો ફરતો હતો. અહીંયા આગળ એન ગેડીની જુદી જુદી ગુફાઓ છે. એ જુદી જુદી ગુફાઓના નામ જુદા જુદા છે. એમાં એક ગુફાનું નામ અદુલામ એ ગુફાનું નામ અદુલામ હતું કે જેની ગુફામાં અત્યારે દાઉદ હતો. તેની પાસે એ તો શરૂઆતમાં તો એકલો જ હતો, એકલો જ સંતાતો ફરતો હતો, એકલો જ નાસ્તો ફરતો હતો, એકલો જ. તો પછી આટલા માણસો, લગભગ 400 જેટલા માણસો ક્યાંથી આવ્યા, કેમ આવ્યા? એનું કારણ હતું કે જ્યારે દાઉદ જુદા જુદા શરૂઆતમાં તો જુદા જુદા શહેરોમાં એ સંતાતો ફરતો હતો, પણ એ શહેરોના લોકોને ખબર પડી જાય કે દાઉદ અહીં છે એટલે એ લોકો સાઉલને ખબર આપી દે, બાતમી આપી દે. એટલે સાઉલ પછી તે શહેરમાં દાઉદને મારી નાખવા માટે આવતો હતો, એવું બધું હતું. એટલે પછી આખરે દાઉદ નક્કી કરે છે કે ભાઈ એવી જગ્યાએ જવું કે જ્યાં કોઈ માણસો જ ના હોય, અને એટલા માટે પછી એનગેડીની જુદી જુદી ગુફાઓમાં આવી જાય છે જ્યાં કોઈ માણસો ના હોય. અને હવે અબ્દુલ્લામની ગુફામાં આવ્યો છે, એકલો જ છે. પરંતુ એ જ્યારે એ ગુફામાં આવ્યો ત્યારે એના ભાઈઓ અને એના પિતાને ખબર પડી કે દાઉદ, એટલે કે ભાઈઓને લાગ્યું છે કે અમારો ભાઈ, અને એના પિતાને લાગ્યું કે મારો દીકરો અહીંયા આગળ છે. એટલે એ લોકો ત્યાં આગળ આવ્યા અને એમની સાથે લગભગ 400 જેટલા લોકોને લઈને આવ્યા. એવા લોકો હતા કે જે લોકો કે છે કે બીજી કલમમાં દેવાદાર હતા, અસંતોષી હતા, સર્વ તેની પાસે એકત્ર થયા. અને તેઓને, આવા લોકોને કોણ સ્વીકારે? જે લોકો દેવાદાર હતા, અસંતોષી હતા, મુશ્કેલીમાં હતા, તંગીમાં હતા, એવા લોકોને કોણ સ્વીકારે? કોઈ નથી, કોઈ ના સ્વીકારે. પણ આ દાઉદ સ્વીકારે છે લોકોને. અને એટલે હવે આ લગભગ 400 જેટલા માણસો દાઉદની સાથે અદુલ્લામની ગુફામાં છે. અને મેં ગયા વખતે કીધું હતું કે અદુલ્લામની ગુફા એ બીજી ગુફાઓ કરતાં એટલી મોટી મોટી ગુફાઓ હતી કે એક ગુફામાં 150 થી 200 જેટલા લોકો રહી શકતા હતા. અને એટલા માટે અહીંયા જરા કન્વિનિયન્ટ લાગતું હશે કે લગભગ 400 જેટલા માણસો અદુલ્લામની ગુફામાં સહેલાઈથી રહી શકે, સૂઈ શકે. અને એટલા માટે દાઉદની પાસે આટલા માણસો હતા. એ જે માણસો હતા અને એ લોકો પછીથી જુદા જુદા સમયે, ફક્ત અત્યારે જ નહીં, એટલે કે દાઉદ જીવતો હતો, સાઉલ રાજા જીવતો હતો, દાઉદને મારી નાખવા માગતો હતો, એવા સમયે જ નહીં, પણ દાઉદ પછીથી જ્યારે રાજા બન્યો, એટલે કે સાઉલ મરી ગયો અને પછીથી રાજા બન્યો, ત્યારે પણ એ બધા સમયોમાં આ 400 જેટલા માણસો તો દાઉદની સાથે હતા. અને જુદા જુદા સમયે એ લોકો લડાઈ થતી હતી દુશ્મનોની સામે, અને એ લોકો બધા લડતા હતા. હવે એ બધામાં એ તમે વાંચો ને 8મી કલમથી છેક 39મી કલમ સુધી, તો તમને કેટલાય નામો વાંચવાના મળશે. બધા બહુ અઘરા નામો છે, ઉચ્ચાર કરતા આપણને તકલીફ પડે, એટલે બધું વાંચવાનું નથી આપણે. પણ હું તમારું ધ્યાન શું દોરવા માગું છું આજના વિષયોને માટે. 8મી કલમ, દાઉદના જે શૂરવીરો, શબ્દ શું વપરાયો છે? શૂરવીરો. આ જે 400 જણા હતા દાઉદની સાથે, એમાંથી
થોડાક જ એવા હતા કે જે સુરવીરો હતા, કે જે લોકો બહાદુર હતા, હિંમતવાળા હતા, થોડાક જ હતા. અને અહીંયા આગળ 3ના નામ લખવામાં આવ્યા છે. 8મી કલમમાં અદોની, 8મી કલમમાં અદ્દીનો, બધા નામ જરા મુશ્કેલ છે. અદ્દીનો એક નામ છે. પછીથી 9મી કલમમાં બીજું નામ છે એલાઝાર, અને 11મી કલમમાં નામ છે સામ્મા. આ 3 નામ અહીંયા આગળ વર્ણવવામાં આવ્યા છે. અને એમના માટે કયો શબ્દ વપરાયો છે? સુરવીરો. ખરેખર એ લોકો સુરવીરો જ હતા. આજે આપણે એ જોવાનું છે. પછીથી 13મી કલમમાં આવો તો શું લખ્યું છે? 30 મુખ્ય માણસોમાંથી 3 જણ નીકળીને કાપણીની વેળાએ દાઉદ પાસે અદુલામની ગુફામાં ગયા. એટલે આ 3ની સાથે સાથે બીજા 30 દાઉદના જે માણસો હતા એમાંથી 30 જણા એવા હતા કે બહાદુર બી હતા, હિંમતવાળા હતા, વફાદાર હતા. એટલે 30ની એક આખી ટોળી હતી. એમાંથી પેલા 3 જે હમણાં આપણે વાંચ્યા નામ, એ 3 જણા સૌથી વધારે અગત્યના હતા. 13મી કલમમાં લખ્યું છે 30 મુખ્ય માણસોમાંથી 3 જણ, એટલે પેલા આપણે જે વાંચ્યું ને એ. અને પછી તમે 39મી કલમમાં આવો તો શું લખ્યું છે? બધા મળીને 37. બધા મળીને 37. એટલે દાઉદના લગભગ 400 જેટલા માણસો હતા. એમાંથી 37 જણા એ સોલિડ યોદ્ધાઓ હતા. એ 37માંથી 30 વધારે અગત્યના હતા. અને એ 30માંથી 3 જણા એ સૌથી વધારે અગત્યના હતા. એટલે 37, પછી એમાંથી 30, અને 30માંથી 3. આ 3 જણા વિશે આપણે જો જોઈએ ને તો આ પ્રમાણે છે કે 13મી કલમમાં મુખ્ય શબ્દ વપરાયો છે, મુખ્ય માણસો. 8મી કલમમાં સુરવીરો એવા શબ્દ વપરાયા છે. કોને માટે? આ 3ને માટે. પેલા 30ને માટે મુખ્ય માણસો. તમે કોઈ બી દેશનું લશ્કર હોય ને એમાં દરેકની જુદી જુદી કેટેગરી હોય. દાખલે કે કોઈ હોય કે 1 લાખનું કોઈ દેશનું લશ્કર હોય, 1 લાખ હોય, પણ બધા કંઈ સરખી કેટેગરીના ના હોય. અમુક લોકો સૈનિકો જ કહેવાય, બીજા અમુક લ્યુટનન્ટ કહેવાય, અમુક પેલા જનરલ કહેવાય, અમુક પેલા એવા જાત જાતના ટાઇટલ્સ હોય. એ પ્રમાણે એ લોકોને લશ્કરમાં મૂકવામાં આવે છે. એમ દાઉદનું જે 400 માણસોનું લશ્કર હતું એમાંથી 37 જણા બહુ અગત્યના હતા. એ 37માંથી 30 જણા પણ વધારે અગત્યના હતા. અને 30માંથી 3 જણા એ સૌથી વધારે અગત્યના હતા. આ મુખ્ય માણસો અને 30 મુખ્ય માણસો ગણાતા હતા. 30માંથી 3 સુરવીરો ગણાતા હતા. અને આ 30 મુખ્ય માણસોએ જુદા જુદા સમયે નાની મોટી લડાઈમાં તેમની તાકાત પુરવાર કરી હતી. 400એ 400ના નામ નથી લખ્યા, ફક્ત 37ના જ નામ લખ્યા છે. અને એ 37માંથી 3ને જુદા કરવામાં આવ્યા છે. એમાં 37માંથી 30ને જુદા કરવામાં આવ્યા છે, અને 30માંથી 3ને જુદા કરવામાં આવ્યા છે. આ લોકોની જુદી જુદી કેટેગરી અને જુદા જુદા ટાઇટલ્સ. આ 30 માણસોએ જુદા જુદા સમયે નાની મોટી લડાઈમાં તેમની તાકાત પુરવાર કરી હતી. એટલું જ નહીં, પણ એ 30નું ગ્રુપ દાઉદને વફાદાર પણ. લશ્કરમાં જે ટુકડી હોય એના આગેવાનને વફાદાર રહેવું એ બહુ મોટી બાબત છે. ગમે એટલી તાકાતવાળો સૈનિક હોય, પણ જો એ વફાદાર ના હોય ને તો પછી એ બરોબર ના લડે. વફાદારી એ બહુ અગત્યની બાબત છે. અને એટલા માટે આ 3 શૂરવીરો એ બિલકુલ વફાદાર હતા. 30 બી હતા અને પેલા 37 બી હતા, પણ 3ની તાકાત બહુ જોરદાર હતી. આપણે જોવા જઈએ કે આ 30ના ગ્રુપમાં 3 એવા હતા કે જે તેમની વફાદારી અને તેમની તાકાત એના કારણે એ લોકો ઓળખાતા હતા. અને તેમની હિંમત કોઈ ખાસ કરીને એમણે અગાઉની લડાઈઓમાં બતાવી આપી. એટલે એમનું વર્ણન કરવામાં આવ્યું છે 8થી 12 કલમમાં. કેવું 3 જણાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે, કારણ કે અગાઉ કંઈક થયું હતું ને એ લોકોએ સોલિડ તાકાત એમાં બતાવી હતી. આપણી અત્યારની ભાષામાં કહેવા જઈએ ને તો આ 3 જણાને જાણે કે પેલું શું કહેવાય, મેડલ ઓફ ઓનર, બહુ માન મળ્યું હોય ને એવા મેડલ ઓફ ઓનર, એવા આ 3 જણા હતા. બીજા પણ થોડા મુખ્ય શૂરવીરો હતા કે જેમને પણ ગણવામાં આવ્યા છે. આ અધ્યાયની અંદર આપણે જોયું છે.
કે જેને કારણે ટોટલ 37નું ગ્રુપ હતું. 23મો અધ્યાય અને 39મી કલમ. ટોટલ 37 જણા બહુ અગત્યના સૈનિકો હતા અને એમાંથી આપણે 3 જણાનું આપણે આજે જોવા માંગીએ. એ બધા એક સાથે નહીં પણ જુદા જુદા સમયે બધા લડ્યા હતા અને દાઉદ સામે થયેલી લડાઈઓમાં તેઓ લડ્યા હતા અને એ લોકોએ પોતાનું જીવન દાઉદને સમર્પણ કરી દીધું હતું. આ સૈનિકોએ પોતાનું જીવન દાઉદને સમર્પણ કરી દીધું હતું. એનું કારણ શું હતું? આપણે હમણાં જ વાંચ્યું 1 સમુએલ 22મો અધ્યાય અને 1 અને 2 કલમ. કારણ કે લોકો બધા બહુ સખત મુસીબતમાં હતા. કોઈ એને સ્વીકારે નહીં. જાત જાતની મુશ્કેલીઓ હતી, તંગીઓ હતી, દેવાદાર હતા, ડિપ્રેસ થઈ ગયેલા હતા. એવાને કોણ સ્વીકારે? કોઈ ના સ્વીકારે. એવા લોકોનો આગેવાન કોઈ ના બને. આગેવાન તો એવી વ્યક્તિઓનું બનવાની ઈચ્છા થાય કે જે લોકો સોલિડ હોય. સોલિડ હોય. પણ આ લોકો તો બહુ ખરાબ પરિસ્થિતિમાં હતા. એમને દાઉદે સ્વીકારી લીધા. એટલા માટે એ લોકોએ પોતાનું જીવન દાઉદને સમર્પણ કરી દીધું. દાઉદ તો હજી રાજા થયો પણ નથી. તોય આ લોકોએ એમનું જીવન દાઉદને સમર્પણ કરી દીધું અને દાઉદ ને માટે એ લોકો ગમે તે કરી છૂટવા તૈયાર હતા. એ લોકોને લાગ્યું કે જો આ માણસે અમારો સ્વીકાર કર્યો, અમને આશરો આપ્યો, અમને આશ્વાસન સાંત્વન આપ્યું છે, અમને રહેવાની સુવાની જગ્યા આપી છે, આ દાઉદ માણસે અમારો સ્વીકાર કર્યો છે, એટલે એ લોકોએ એનું જીવન દાઉદને સોંપી દીધું અને એના માટે એ લોકો ગમે તે કરવા તૈયાર હતા. સાઉલ રાજાથી આ દાઉદ સંતાતો ફરતો હતો, છતાં આ માણસોએ દાઉદને પોતાનું જીવન સમર્પણ કર્યું. એનું કારણ એ જ હતું કે દાઉદે આ લોકોનો સ્વીકાર કર્યો. જેમનો કોઈ સ્વીકાર ના કરે એવા લોકોનો દાઉદે સ્વીકાર કર્યો હતો અને એટલા માટે તે લોકો દાઉદને પ્રેમ કરતા હતા. અને આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ ને તો એના માટે આપણે ગમે તે કરી છૂટવા હંમેશા તૈયાર હોઈએ. દાઉદ તેમના માટે તેમનો સ્વીકાર કરનાર, આશરો આપનાર હતો. માટે તેઓ ગમે તે કરી છૂટવા તૈયાર હતા. પ્રશ્નો પૂછું છું ભાઈઓ અને બહેનો, આજના વિષયમાં આપણે આપણી આત્મપરીક્ષા કરવાની છે. તો જ આજનું મારું બોલેલું સ્વાર્થક થયું હોય એમ ગણાશે. આપણને સ્વીકારનાર, આપણને આશરો આપનાર પ્રભુ ઈસુ પર શું આપણે પ્રેમ કરીએ છીએ? પેલા 400 કેવી હાલતમાં હતા પણ દાઉદ એમનો સ્વીકાર કર્યો. આપણી પણ કેવી હાલત હતી પાપને કારણે. પાપને કારણે આપણી કેવી હાલત હતી. ઘણીવાર આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ અને એનું વર્ણન કરીએ છીએ કે આપણું પાસ્ટ કેવું હતું, પણ ઈશ્વર આપણને કેવા સ્વીકાર્યા, કેટલો પ્રેમ કર્યો, એવું બધું આપણે કહીએ છીએ. આપણને સ્વીકારનાર, આપણને આશરો આપનાર પ્રભુ ઈસુ પર શું આપણે પ્રેમ કરીએ છીએ? અને પ્રેમ કરીએ છીએ તો તેમને માટે આપણે શું ગમે તે કરી છૂટવા તૈયાર છીએ? તમારી આત્મપરીક્ષા કરજો. જો તમે આશરો આપનાર, તમને સ્વીકારનાર પ્રભુ ઈસુને પુષ્કળ પ્રેમ કરો છો, એવું બોલો છો, તો એમને માટે તમે ગમે તે કરી છૂટવા તૈયાર છો? તમારી આત્મપરીક્ષા કરવાની છે આજના આખા વિષયમાં સતત. આવો આપણે 3 શૂરવીરો વિશે જરા થોડુંક વધારે ડિટેલ્સ જોઈએ. આગળ લખ્યું છે 8મી કલમમાં, એનું નામ છે અદીનો. હવે આવું બધું એ લોકોએ શું કર્યું તો એનું વર્ણન કેમ લખ્યું હોય? કેમ આવું બધું વર્ણન કર્યું છે? આ તો પવિત્ર આત્માથી પ્રેરિત થયેલું આખું બાઇબલ છે. એ લોકોનું વર્ણન કેવું કરેલું છે 3:3નું? એનું કારણ એટલા માટે છે કે આપણને જ્યારે એ લોકો ગયા અને પેલા કૂવાનું પાણી લઈ આવ્યા એ વખતે કેટલું ભયંકર થયું હશે, તો એ લોકોએ ખરેખર પેલા લોકોને શું કર્યું હશે, કેટલી હિંમતવાળા હતા, એનો આપણને ખ્યાલ આવે ને. એટલા માટે 3નું વર્ણન કરવામાં આવ્યું છે. જો આમનું વર્ણન ના થયું હોત ને કે આ લોકો કેટલા બહાદુર હતા, કેટલા હિંમતવાળા હતા, કેટલા તાકાતવાન હતા, એ લોકોએ પાછલા સમયમાં શું કર્યું તો એ બધું જો વર્ણન ના કર્યું હોત ને તો આપણને જરા શંકા જાય કે આ લોકો પેલા બેથલેમના દરવાજા પાસે ગયા અને ત્યાં તો પેલા ફલિસ્તીઓનું સૈન્ય હતું અને આ તો 3 જ જણા, ફક્ત 3 જ જણા, એમને થોડી કઈ રીતે હરાવી શકાય? પેલા સૈન્યને, ફલિસ્તીઓના સૈન્યને કઈ રીતે હરાવી શકાય, કઈ રીતે મારી શકાય? આ બધું આપણને જરા વિવાદાસ્પદ લાગે. પણ આપણને
વિશ્વાસ બેસે કે ખરેખર આ લોકો કોણ હતા અને કેવું કર્યું એમણે. એટલા માટે એમની તાકાતનું, એમની હિંમતનું વર્ણન અહીંયા આગળ કરવામાં આવેલું છે. વિચાર કરો, અદીનો કે છે કે એક જ વેળાએ 800 માર્યા હતા. એક વ્યક્તિએ એક જ વેળાએ 800 માર્યા હતા. અદીનો કદાચ સૌથી વધારે સફળતા મેળવનાર સૈનિક હતો, સૌથી વધારે સફળતા મેળવનાર, સૌથી વધારે હિંમતવાન અને સૌથી વધારે વફાદાર હતો. એનું નામ પહેલું છે. સૌ પ્રથમ જે ત્રણની ટુકડી હતી સુરવીરોની, એમાં ત્રણેયનો એ પાછો લીડર હતો. અને બીજા સૈનિકોને કદાચ એવું પણ લાગતું હશે કે આ અદીનો જેવો છે, અદીનો એના જેવા અમે બનીએ તો કેટલું સરસ, અમે બી એમના જેવા બનીએ તો કેટલું સારું. આપણે જ્યારે વિચાર કરીએ છીએ પ્રેરિતોના કૃત્યોમાં, પિત્તર, પાઉલ, આ બધાનો જ્યારે વિચાર કરીએ છીએ, એમણે કેટલી બધી હિંમત, કેટલી બધી દુઃખ સહન કર્યું, કેટલો માર ખાધો ઈશ્વરનું કામ કરવાને માટે. ઘણીવાર આપણને એમ લાગે કે આપણે પાઉલ જેવા બનીએ તો કેટલું સારું, હા, પિત્તર જેવું હું બનું તો કેટલું સારું. કે છે તો પડછાયો લોકોની પર પણ તો સાજા થઈ જતા હતા. પાઉલનું કહે છે કે એના રૂમાલ, એના કપડાં લોકોની પાસે જાય તો સાજા થઈ જતા હતા. આપણને એમ લાગે કે મને આના જેવું થાય તો કેટલું સારું. અલે ભાઈ, ભૂલ ના ખાઓ, વિચાર કરો કે એ લોકો પિત્તર ને પાઉલ, એ લોકો છે ને ઈશ્વરને માટે પોતાનો જીવ આપવા તૈયાર હતા. જીવનું જોખમ ખેડીને પણ ઈશ્વરનું કામ કરવા તૈયાર હતા. અને એટલે એમનો એમના પર એવો અભિષેક હતો. સાહેબ, થવું છે પાઉલ જેવા, થવું છે પિત્તર જેવા, છે જીવના જોખમે ઈશ્વર જ્યાં મોકલે ત્યાં જવાને તૈયાર છો, જીવના જોખમે. અને આ સુરવીરો, આ મુખ્ય માણસો દાઉદ પર પ્રેમ કરતા હતા, એટલા માટે એ લોકો ગમે તે કરી છૂટવા તૈયાર હતા. તમે ઈશ્વર પર પ્રેમ કરો છો, ઓ પ્રભુ તને બહુ પ્રેમ કરું છું, ગોડ આઈ લવ યુ, ઓ ગોડ આઈ લવ યુ. ઈશ્વર જોવા માંગે છે કે તમે એમને પ્રેમ કરો છો, તો પછી ઈશ્વરને માટે તમે ગમે તે કરી છૂટવા તૈયાર છો કે પછી ખાલી એ વાતો જ કરો છો. ઘણીવાર સ્તુતિ કરતા આપણે એવું બોલીએ છીએ, ઓ ગોડ આઈ લવ યુ, બહુ પ્રેમ કરું છું પ્રભુ તમને, તમે મને પ્રેમ કરો છો, આભાર, હું બી તમને બહુ પ્રેમ કરું છું પ્રભુ. પ્રભુ જોવા માગે છે કે સાચી વાત છે કે ખાલી વાતો કરો છો. ઈશ્વર જોવા માગે છે. અહીંયા ત્રણે બતાવ્યું. આ અદીનો, એની આપણે હવે વાત કરીએ. એક સામટા 800 માણસોને માર્યા. પછી બીજો હતો એલાઝાર. એ કેવું એણે કર્યું હતું કે જ્યારે બધા ફલિસ્તીઓ એકઠા થયા હતા ને, ત્યારે બધા ઇસરાયેલી લોકો ત્યાંથી ભાગી ગયા. બીકના માર્યા એ લોકો બધા ભાગી ગયા હતા. 10મી કલમમાં કે છે તે ઉઠ્યો અને તેનો હાથ થાકી જઈને તરવાર સાથે વળગી રહ્યો ત્યાં સુધી તેણે ફલિસ્તીઓને માર્યા. બધા ઇસરાયેલી લોકો તો ભાગી ગયા, પણ એણે છે ને તરવાર પકડી હતી ને ફલિસ્તીઓને મારવાને માટે, દુશ્મનોને મારવાને માટે, કે છે એણે એવી પકડી હતી ને તો છૂટે નહીં, એનો હાથ ત્યાંથી છૂટે નહીં, અને એણે ફલિસ્તીઓને માર્યા. ત્યાં કે છે કે એનો હાથ થાકી ગયો ત્યાં સુધી તરવારને વળગી રહ્યો અને એણે ફલિસ્તીઓને માર્યા. ઓ યસ, ઈશ્વરે જે આપણને સાધન આપ્યું છે જીતવાને માટે, જે સાધન ઈશ્વરે આપણને આપ્યું છે દુશ્મનોને હરાવવાને માટે, તમે પકડી રાખો છો. અંગત પ્રાર્થનામાં તમે પકડી રાખો છો, સામૂહિક પ્રાર્થનાથી ભાગો છો, સામૂહિક પ્રાર્થનાથી ભાગો છો. જ્યાં પુષ્કળ, અહીંયા તો સામૂહિકની વાત છે, કારણ કે આખું લશ્કર હતું એની સામે લડવાનું હતું. એ પ્રાર્થનાનું હથિયાર જે ઈશ્વરે આપણને આપ્યું છે, શું આપણે એને વળગી રહ્યા છે કે બીજા કામો આપણને વધારે અગત્યના લાગે છે? વિચાર કરો, આત્મપરીક્ષા કરો. તમારે મને નથી કહેવાનું, તમારે ઈશ્વરને કહેવાનું છે. કારણ કે તમે ઈશ્વરને કહો છો, કહો પ્રભુ તમને પ્રેમ કરું છું, તો ઈશ્વરને કહો. જ્યારે બી સામૂહિક પ્રાર્થનામાં જોડાવાનો સમય આવે છે, ત્યારે એ પ્રાર્થના તમને વધારે અગત્યની લાગે છે કે બીજા કામો વધારે અગત્યના લાગે છે? સમૂહ પ્રાર્થનામાં જોડાઓ છો કે ભાગો છો? અહીંયા આગળ કે છે વળગી રહ્યો, એનો હાથ થાકી જાય ને ત્યાં સુધી વળગી રહ્યો. અને એટલે પછી યહોવાએ તે દિવસે મોટો જય પમાડ્યો, મોટો જય પમાડ્યો. હા, આવા સુરવીરો હોય ને તો ઈશ્વર પછી જય પમાડે. ઈશ્વરને સુરવીરો જોઈએ છે, ઈશ્વરને મુખ્ય માણસો જોઈએ છે, ઈશ્વરને સુરવીરો જોઈએ છે. અને પછી ત્રીજો જુઓ, 11મી કલમ, તેનાથી ઉત્તરતો આગે હારારીનો દીકરો શામમાં હતો. એના માટે શબ્દ વપરાયો છે, એનાથી ઉત્તરતો.
સહેજ જ ઉતરતો, કારણ કે એનું કામ જુદા પ્રકારનું હતું. અને એણે શું કર્યું કહે છે કે જુઓ, વાંચો વાંચો એની તાકાત. એક પ્રસંગે ફલિસ્તીઓ ટોળીબંધ એક મસૂરના ખેતરમાં ભેગા થયા હતા. ત્યારે લોક ફલિસ્તીઓ સામેથી નાઠા. ઇસરાયેલી લોકો સામાન્ય હતા, બધા ભાગતા હતા, દુશ્મનોથી ભાગતા હતા, સામે લડવાને બદલે ભાગતા હતા. કે છે ત્યારે લોક ફલિસ્તીઓ સામેથી નાઠા. ઇસરાયેલી લોકો ફલિસ્તીઓ સામેથી નાઠા. પણ આ સામાએ શું કર્યું? તેણે તો ખેતરની વચ્ચે ઊભા રહીને તેનું રક્ષણ કર્યું અને ફલિસ્તીઓને મારી નાખ્યા, અને યહોવાએ મોટો જય પમાડ્યો. આ છે ને કાપણીનો સમય હતો, એટલે પેલા લોકોએ ઉગાવ્યું હતું, મહેનત કરી હતી, સીડ્સ રોપ્યા હતા, ઉગ્યું છે બધું. હવે કાપણીનો સમય આવ્યો છે ત્યારે દુશ્મનો આવી ગયા બધું લેવાના માટે. દુશ્મનો આવી ગયા લેવાના માટે. તો પેલા બીજા લોકો તો ભાગ્યા. પણ આણે શું કર્યું? ખેતરની વચ્ચે વચ્ચે ઉભા રહીને કહે છે, આવો તમારામાં તાકાત છે, આ હાર્વેસ્ટ કાપણી લઈ જવી તમારે, મહેનત અમે લોકોએ કરી છે અને તમારે લઈ જવી છે. કે છે તેણે તો ખેતરની વચ્ચે ઉભા રહીને તેમનું રક્ષણ કર્યું, ખેતરનું રક્ષણ કર્યું અને ફલિસ્તીઓને મારી નાખ્યા. જે લોકો આ કાપણી લેવા આવ્યા હતા ને, તૈયાર માલ લેવા આવ્યા હતા ને, એને આ સામાએ મારી નાખ્યા. એક ખેતરની વચમાં ઉપરો. એટલે કેટલો હિંમતવાન હતો, કારણ કે દુશ્મનો ત્યાં આગળ ખેતર પર આવ્યા હતા, કેટલાય આવ્યા હશે. હા, પણ તો એ તો બીયા વગર, ગભરાયા વગર ત્યાં ખેતરની વચ્ચે ઊભા રહીને બધાને માર્યા. અને કહે છે કે યહોવાએ મોટો જય પમાડ્યો. આ 3 વિશેનું વર્ણન આપણને જો ખ્યાલમાં રહેશે ને, તો પછી આપણને બીજો ખ્યાલ આવશે કે સાચે જે લોકો જ્યારે બેથલેહેમના દરવાજા કૂવામાંથી પાણી લેવાના માટે ગયા ને, ત્યારે એ લોકો કેવું લડ્યા હશે. આ 3 જણા પેલા ફલિસ્તીઓના લશ્કરની સામે કેવું લડ્યા હશે. 30 મુખ્ય માણસોના ગ્રુપમાંથી આ 3 જણા દાઉદને માટે લડ્યા. આ 3માં જે હતું તે આપણામાં પણ હોવું જોઈએ. યસ, આ 3માં જે હતું એ આપણામાં પણ હોવું જોઈએ. તમારી અને આપણે બે આત્મપરીક્ષા કરવાની છે કે આ 3ના જેવા છીએ, આપણે એમના જેવા હોવું જોઈએ. ઈશ્વર આપણને જબરજસ્તીથી કશું કહેતા નથી. દાઉદે પણ જબરજસ્તીથી કોઈને કીધું નહોતું કે તમે જાઓ, જે થાય એ જાઓ અને બેથલેહેમના દરવાજા પાસે કૂવો છે ને તેનું પાણી લઈ આવો. દાઉદ લીડર હતો, એણે ધાર્યું તો કહી શક્યો હોત, પણ એવું નથી કરતો. ખાલી પોતાને જ આપણે ઘણીવાર પોતપોતાની જાતને જ કેવું મનમાં બોલીએ છીએ, પોતાને કહીએ છીએ. એવું એને જે ઈચ્છા થતી હતી બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી પીવાની, પોતાની જાતને કહી રહ્યો છે, કોઈને જબરજસ્તી કરતો નથી. ફક્ત તેની પોતાની ઈચ્છા જ એ ખુલ્લી કરે છે. કારણ કે આપણે ઈશ્વરના સૈનિકો જ તેમની ઈચ્છા પૂરી કરી શકીએ તેમ છે. બીજું કોઈ ઈશ્વરની ઈચ્છા પૂરી ના કરી શકે સાહેબ. આપણે ઈશ્વરના સૈનિકો જ તેમની ઈચ્છા પૂરી કરી શકીએ તેમ છે. સૈનિકો શબ્દ વપરાઈ રહ્યો છે, મુખ્ય શબ્દ વપરાઈ રહ્યો છે, સુરવીર શબ્દ વપરાઈ રહ્યો છે. ગમે તેના કામ નહીં છે ને, બધા લોકો તારણ પામે છે ને હવે સ્વર્ગમાં જવાના ઈશ્વરના બાળકો બની ગયા. ફાઇન, પ્રેઝ ધ લોર્ડ, સરસ બાબત છે. પણ બાળકો બનીને બેસી ના રહો, સૈનિકો બનો, ઈશ્વરના માટે લડનારા બનો, ઈશ્વરના સૈન્યમાં મુખ્ય માણસો બનો, ઈશ્વરના સૈન્યમાં પેલા 3 હતા ને એના જેવા બનો, તો ઈશ્વરની ઈચ્છા તમે પૂરી કરી શકશો. જો આપણે મુખ્ય રહીશું, સુરવીર રહીશું ને, તો જ આપણે ઈશ્વરની ઈચ્છાને માન આપી શકીશું, ઈશ્વરની ઈચ્છાને પૂરી કરી શકીશું. દાઉદની ઈચ્છા પૂરી કરવામાં જે કિંમત રહેલી હતી, તેવી કિંમત ઈશ્વરની ઈચ્છા પૂરી કરવામાં છે. ઈશ્વરની ઈચ્છા પૂરી કરવામાં કશું મફત નથી સાહેબ. બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. આપણે નવા કરારમાં વાંચીએ છીએ, ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાને માટે પિત્તર અને પાઉલ અને સિલાસ અને બારનાબાસ આ બધાએ કેટલી મોટી કિંમત ચૂકવી છે. ત્યારે નવો કરાર લખાયો છે. આ લોકોએ મોટી કિંમત ચૂકવી છે ને, એટલે નવો કરાર લખાયો છે. અને જૂના કરારના પ્રબોધકોનો વિચાર કરો. ઈશ્વરે જ્યારે એમની પોતાની ઈચ્છા આ પ્રબોધકોની આગળ ખુલ્લી કરી, ત્યારે એ લોકોએ કેટલી મોટી કિંમત ચૂકવીને ઈશ્વરની ઈચ્છા પૂરી કરી. કેટલી મોટી કિંમત ચૂકવીને એ લોકો ઈશ્વરની ઈચ્છા પૂરી કરી. આપણે જોયું, યિર્મયાહને કૂવા વિશે જોતા હતા ત્યારે
યુસફના કૂવા વિશે જોયું ત્યારે, અને બીજા પ્રબોધકોને જુઓ કે એ લોકોએ ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાને માટે કેટલી મોટી કિંમત ચૂકવીને એટલે આ જૂના કરાર લખાયો છે. નહીં તો ના હોત. ભાઈઓ અને બહેનો, તૈયાર થાવ. ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાને માટે ગમે એટલી કિંમત ચૂકવવી પડે ને તો એ વર્થ છે, સારું છે, કશું નકામું નથી. અને ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા માટે કિંમત ચૂકવવી જ પડશે, એ વગર નહીં થાય. સારા સંજોગોમાં ઈશ્વરનું ભજન કરવું, સારા સંજોગોમાં ઈશ્વરની સ્તુતિ કરવી એ સારું છે, પણ એ તો બહુ સામાન્ય બાબત છે. સરસ સરસ હોય ને તો ઈશ્વરનું ભજન કરવાનું, ઈશ્વરનો આભાર માનવાનું મન થાય. પરંતુ બહુ જ ખરાબ સંજોગોમાં, લડાઈના દિવસોમાં ઈશ્વરનું ભજન કરવું, લડાઈના દિવસોમાં ઈશ્વરની સ્તુતિ કરવી એ બહુ મોટી, એમાં બહુ મોટી કિંમત રહેલી છે. પાઉલ ને સિલાસને જ્યારે જેલમાં પૂરવામાં આવ્યા હતા, એમના પગ પેલા હોડમાં એટલે કાણામાં નાખવામાં આવ્યા હતા, બિચારા હાલી ચાલી ના શકે. કેટલી ભયંકર પરિસ્થિતિ હતી. ત્યારે પાઉલ અને સિલાસે ઈશ્વરની સ્તુતિ કરી, ઈશ્વરનો આભાર માન્યો, ઈશ્વરનું ભજન કર્યું. આપણે યાદ રાખીએ કે ઈશ્વર આપણી પાસેથી ફક્ત ભજન, સ્તુતિ, આરાધનાની જ અપેક્ષા નથી રાખતા, એ આપણી પાસેથી એમની સેવાની પણ અપેક્ષા રાખે છે. એમની સેવાની પણ અપેક્ષા રાખે છે. અને એમની સેવા કરવાને માટે ભારે કિંમત ચૂકવ. ઈશ્વર આપણી પાસેથી વફાદારી માગે છે. ઈશ્વર આપણી પાસેથી હિંમતથી આપણે વફાદારી અને હિંમતની પણ આપણી પાસેથી અપેક્ષા રાખે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે અત્યારે રિજેક્ટેડ રાજા છે, દાઉદ આ એ સમયે જ્યારે ગુફામાં હતો ત્યારે એ રિજેક્ટેડ રાજા હતો. એનો અભિષેક તો રાજા તરીકે થઈ ચૂક્યો હતો, પણ એને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. સાઉલે રિજેક્ટ કર્યો હતો, એટલે એ રિજેક્ટેડ રાજા હતો. પરંતુ આ પેલા 400 જણા હતા, અને એમાંય ખાસ કરીને પેલા 37 લોકોએ, એટલે એ લોકોએ તો એમ જ માન્યું ભલે અત્યારે આ દાઉદ રિજેક્ટેડ રાજા છે, પણ એક દિવસ તો એ રાજા થવાનો છે, થવાનો છે, થવાનો છે, થવાનો છે, થવાનો જ છે. અને તેમની ઈચ્છા પૂરી કરવામાં બહુ જ મોટી, બહુ જ ભારે એવી કિંમત રહેલી હતી. ઈશ્વર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યારે રિજેક્ટેડ રાજા છે ને, જે પૃથ્વી ઉપર અત્યારે રિજેક્ટેડ રાજા છે રાજા છે, એમાં કોઈ શંકાની વાત નથી, પણ અત્યારે રિજેક્ટેડ રાજા છે. એવા સમયમાં ઈશ્વરની સેવા કરવી એ બહુ મોટી બાબત છે. આ લોકોને ખાતરી હતી કે ભલે અત્યારે રિજેક્ટેડ છે દાઉદ, પણ એક દિવસ તો રાજા થવાના જ છે. અને આપણને ખબર છે ભલે અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજા તરીકે આ પૃથ્વી પરના લોકોમાં રિજેક્ટેડ રાજા છે, પણ આપણે જાણીએ છીએ કે એક દિવસ રાજ કરવાના છે, રાજા તરીકે એક્સેપ્ટ થવાના જ છે, રાજા તરીકે પૃથ્વી પર એક્સેપ્ટ થવાના જ છે. અને એક ઘૂંટણ એમની આગળ નમવાના છે, કે જીભ એમને કબૂલ કરવાના છે, એ આપણને ખબર છે. તો પછી આપણે ઈશ્વરને આ ત્રણના જેવું જે એ લોકોએ દાઉદને માટે સમર્પણ થઈ ગયા હતા, એ જ જાતનું અર્પણ આપણે આપણા પ્રભુ ઈશ્વરના માટે કેમ ના કરીએ? એ રાજા થવાના જ છે, તો પછી અત્યારથી જ આપણે આ જાતનું અર્પણ, આ ત્રણના જેવું અર્પણ કેમ આપણે ઈશ્વરને ના કરીએ? વર્ષો પછી જ્યારે સાઉલ રાજા મરી ગયો, ઇસરાયલના દુશ્મનો ફરીથી દાઉદની આગળ હારેલા એવા થઈ ગયા હતા. ત્યારે તો દાઉદે જ્યારે મન થતું હશે ને પેલા બેથલેહમના દરવાજા પાસેના કૂવાનું પાણી ત્યારે પીતો હશે. જ્યારે દાઉદ રાજા થઈ ગયો, સાઉલ મરી ગયો, પછી રાજા થઈ ગયો, અને પછી તેણે બધા દુશ્મનોનું કચ્ચરઘાણ વાળી નાખ્યું. દાઉદ હંમેશા વિજયવંત રાજા રહ્યો છે એની કારકિર્દીમાં. અને તે સમયે આ બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી એણે કેટલી વાર પીધું હશે, કેટલું પીધું હશે, વારંવાર પીધું હશે. કદાચ જ્યારે ત્યાંથી પસાર થતો હશે ને ત્યારે લાઈને થોડું તો પી લઉં, કારણ કે પેલું બધું ને યાદ આવી જતું હશે. જ્યારે રાજા થયો, પરિસ્થિતિઓને માર્યા, બધા દુશ્મનોને હરાવ્યા હતા, ત્યારે એને બધું પેલું યાદ આવતું હશે. જ્યારે એ કૂવામાંથી પાણી દાઉદે પીધું હશે રાજા બન્યા પછી, અને જ્યારે ત્યાંથી પસાર થતો હશે, ત્યારે છે ને આ ત્રણનો કિસ્સો એને યાદ આવતો હશે. આ ત્રણ શૂરવીરો એને યાદ આવતા હશે. અદીનો, એલાઝાર, સામા, આ ત્રણે મારા માટે
પોતાના જીવનું જોખમ ખેડીને આ કૂવા પાસે આવ્યા હતા, અહીંથી પાણી લીધું હતું અને મારી પાસે લાવ્યા હતા. આ કિસ્સો દાઉદને હંમેશા યાદ આવતો હશે જ્યારે જ્યારે એનું પાણી પીતો હશે અને જ્યારે જ્યારે ત્યાંથી એ પસાર થતો હશે ને ત્યારે એને આ 3 શૂરવીરો યાદ આવતા હશે. શું આ જ કારણને લીધે દાઉદે તેમને બાકીના 30 કે 37માં પ્રથમ સ્થાન આપ્યું હશે? આ 37 નામોને બધું વર્ણન કરેલું છે, પણ આ 3નું નામ સૌ પ્રથમ છે. કેટલું સરસ, કેટલું એમને માન આપવામાં આવ્યું છે. પવિત્ર આત્માથી લખાયેલા એક પુસ્તકો છે બાઇબલના, આ 3ને સૌ પ્રથમ ગણવામાં આવ્યા છે. આ 37માં કેટલું એમને માન આપવામાં આવ્યું છે. શું આટલા જ માટે એમનું પ્રથમ 3 ગણવામાં આવ્યા છે કે એમણે જે રિસ્ક લીધું હતું, એમના લીડર, એમના આગેવાન દાઉદને માટે? જૂના કરારનો આ પ્રસંગ છે, પણ આપણને કેટલું ઉત્તેજન આપે છે, કેટલું ઉત્તેજન આપે છે. આપણા ઇન્ડિયન ખોરાકની હું તો વાત કરું તો આપણે કશું બી બનાવીએ છીએ, લંચ હોય કે ડિનર હોય, બનાવી લીધા પછી ખાતા કેટલો સમય લાગે છે? 15 મિનિટ 20 મિનિટમાં આપણે ખાઈ લઈએ છીએ, રાઈટ? કોક વાર કંઈ ખાસ હોય તો વધારે કદાચ અડધો કલાક થાય, પણ એ બનાવતા કેટલો સમય થયો છે? હા, એ બનાવતા કેટલો સમય થયો છે અને કેટલી એમાંથી પ્રોસેસમાંથી આપણે પસાર થવું પડે છે. ડુંગળી કાપો ઝીણી ઝીણી, પછી એને તેલમાં નાખો, પછી થોડી લાલ થાય પછી પેલું નાખો, પછી પેલું આમ થાય ને એટલે પછી પેલું એમાં ઉમેરો. જાતનું છે બરાઈ પાકી પ્રોસેસ બનાવવાની, અને કેટલો સમય લાગે છે, અને ખાતા 20-25 મિનિટ કે 15 મિનિટમાં બધું ખલાસ થઈ જાય. તમે નહીં માનો કે આ એક અભ્યાસ તમારી આગળ લાવું છું ને, એની પાછળ કલાકોના કલાકો મારે ગાળવા પડતા હોય. પૂરું થઈ જાય છે અહીંયા 1 કલાકમાં, પણ એની પાછળ મારે કેટલોય સમય, કેટલાય કલાકો ગાળવા પડતા હોય છે. કારણ કે મને છે ને કોઈનું બનાવેલું તૈયાર ખાવાનું લઈને તમને આપવાનું ગમતું નથી. ચલો ભાઈ, ફલાણી જગ્યાએ વાંચ્યું, ચલો ભેગું કરીને આ લોકોને મંગળવારે પીરસી દો. એ મને ગમતું નથી. કોઈનું ખાવાનું તમારી આગળ હું લાવતો નથી. મારી મેળે બનાવું છું. કલાકોના કલાકો જાય ને તોય મારી મેળે બનાવું છું અને તમારી આગળ હું લાવું છું. પ્રોસેસ ઇન્વોલ્વ છે ઈશ્વરના. આ 3 જણ જેના નામ આપણે વાંચ્યા, તેમના આગેવાન દાઉદની ઈચ્છાની એમને ખબર પડી ને, ત્યારે તેમણે દાઉદની ઈચ્છા પૂરી કરવાનું નક્કી કર્યું. એમને ખબર પડી કે અમારા આગેવાન દાઉદ આવું કંઈક ઈચ્છે છે. એણે અમને કીધું નથી, પણ એમની એવી ઈચ્છા છે, તો કોઈ બી હિસાબે આપણે જઈએ અને એનું પાણી લાવીએ અને આપણા આગેવાનને આપીએ, એવું 3 જણાએ નક્કી. એ લોકો ગયા હશે નાનું એક જગ લઈને, એક નાનું જગ લઈને નીકળ્યા હશે. તેમને જોખમની ખબર હતી કે ત્યાં આગળ શું જોખમ છે, તોય ગયા. ત્યાં દરવાજા આગળ 2, 3 કે 4, 5 એવા સૈનિકો ન હતા. 16મી કલમ વાંચો, તમને ખ્યાલ આવશે કેટલા હતા. 16મી કલમમાં, અને પેલા 3 યોદ્ધા ફલિસ્તીઓના સૈન્યમાં થઈને પસાર થયા. એ એન્ટ્રન્સ હતું બેથલેહેમનું, પ્રવેશદ્વાર હતું, અને ત્યાં આગળ બીજા કોઈ ઘૂસી ના જાય ને એટલા માટે આખું ફલિસ્તીઓનું સૈન્ય ત્યાં આગળ ખડકાયેલું હતું. અને અહીંયા લખ્યું છે પસાર થઈને ગયા, સૈન્યમાં થઈને પસાર થયા. બહુ સામાન્ય લાગે છે. ઇંગ્લિશની અંદર લખવામાં આવ્યું છે કે બ્રેક થ્રુ. એ લોકોએ આ ફલિસ્તીઓના સૈન્યમાં બ્રેક થ્રુ કર્યું અને એ લોકો ગયા. અને બ્રેક થ્રુ શું છે કે જે અશક્ય બાબત હોય ને એ શક્ય થાય ને એને બ્રેક થ્રુ કહેવાય. પસાર થવું તો ત્યાં આંગળીથી ગયા, પણ બ્રેક થ્રુ એ જ્યારે ઇમ્પોસિબલ બાબત હોય, શક્ય બને ને, પોસિબલ બને ને, તો એને બ્રેક થ્રુ કહેવાય. અને આ લોકો 3 જણા, આટલું મોટું સૈન્ય હતું, તો એમાંથી એમને બ્રેક થ્રુ કરીને એ લોકો ત્યાં આગળ ગયા. અને આપણને લાગે છે, હવે માનવા જેવું લાગે છે કે આ લોકોએ કર્યું હશે. ભલે 3 હતા, પણ આ લોકોએ એવું કર્યું હશે, કારણ કે એમાંનો એક તો કેવો હતો, એક સામટા 800ને માર્યા હતા. કેવો હતો કે એક સામટા 800ને માર્યા હતા. બીજાએ ફલિસ્તીઓને મારવા માટે તલવાર પકડી હતી તો એના હાથમાંથી છૂટતી જ નહોતી.
છેક સુધી તરવાર લઈને વળગી રહ્યો ને લડ્યો. અને આ પેલો સામમાં ત્રીજો કેવો તો પેલા તૈયાર માલ લેવા આવ્યા ને, કાપણીનો સમય, ખેતરમાં બધું પાકી ચૂક્યું હતું, તો લેવાના માટે બધા દુશ્મનો આવ્યા ને, તો એકલાએ ત્યાં ખેતરમાં ઉભા રહીને બધાને માર્યા હતા. આવા હતા. એટલે એમણે તો આ સાચી વાત છે કે ફલિસ્તીઓનું સૈન્ય હતું ને તોય બ્રેક થ્રુ કરીને ગયા. એમણે કેટલાયને માર્યા હશે, આમણે કેટલાયને માર્યા હશે. માનવા જેવી બાબત છે. એટલા જ માટે એ ત્રણનું વર્ણન કરવામાં આવ્યું છે. જે કરી ના શકાય ને એવું આ ત્રણ જણાએ કર્યું. અને એ કૂવાનું પાણી કાઢ્યું અને લાવીને દાઉદને આપ્યું. એ તો બેથલેમનું પ્રવેશ દ્વાર હતું. ફલિસ્તીઓનું આખું સૈન્ય, કેટલાય સૈનિકો ત્યાં હતા, છતાં આ ત્રણેય જઈને કૂવાનું પાણી કાઢ્યું. અને ત્યાં એ સમયે કેટલી મોટી લડાઈ થઈ હશે, જબરજસ્ત લડાઈ થઈ હશે. અહીંયા તો લખાઈ ગયું છે કે પેલા ત્રણ યોદ્ધા ફલિસ્તીઓના સૈન્યમાં થઈને પસાર થયા અને બેથલેમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી કાઢીને તેઓ દાઉદ પાસે લઈ આવ્યા. આવું લખ્યું છે, એક કલમમાં આવી જાય છે બધું. પણ ત્યાં એ સમયે કેટલી મોટી લડાઈ થઈ હશે, કેટલી મોટી લડાઈ ત્યાં આગળ થઈ હોવી જોઈએ. એટલા બધા સૈનિકોની આગળ આ ત્રણના શું ક્લાસ, કશું નહીં. પેલા સૈનિકો આ ત્રણને ઘડીના છઠ્ઠા ભાગમાં ઉડાવી દે, પણ આ ત્રણે બધાને ઉડાવી દીધા. એવા હતા આ ત્રણ જણા. આપણી દ્રષ્ટિએ તો આ ત્રણનું શું ચાલે આટલા મોટા સૈન્યની આગળ? આપણી દ્રષ્ટિએ તો આ ત્રણની સી વિસાત આટલા મોટા સૈન્યની આગળ. પણ એમનું વર્ણન આપણને બાઇબલમાં આપવામાં આવ્યું છે કે ત્રણ કોણ હતા, કેવા શૂરવીરો હતા. પેલામાં કચ્ચર ઘાણ વાળી નાખ્યું હશે. અને એટલા જ માટે આ ત્રણનું ખાસ વર્ણન કરવામાં આવ્યું છે કે તે કેટલા હિંમતવાળા અને કેટલી તાકાતવાળા હતા. અદીનોએ 800 સૈનિકોને એક જ વેળાએ માર્યા હતા. એલાઝારે લડતી વખતે તરવારને છોડી જ નહીં, તેના હાથ ચોંટી ગયા હતા ત્યાં સુધી લડ્યો. વિચાર કરો કે આ બે જણાએ બેથલેહેમના પ્રવેશ દ્વાર આગળ ગમે એટલા દુશ્મનો હશે ને, ગમે એટલા સૈનિકો હશે ને, પરંતુ તેમને એ બે જણાએ બરોબર માર્યા હશે. આ બે જણાએ આ ત્યાં સૈનિકો બેઠા હતા બેથલેમના પ્રવેશ દ્વાર આગળ, એમને બરોબર માર્યા હશે. અને એ સમયે શામમાં જે હતો ત્રીજો, એણે કૂવાનું પાણી કાઢ્યું હશે. કારણ કે એનું કામ જુદું જુદું. એણે કહે છે કે ખેતરમાં ઊભા રહીને બધાને ભગાયા ને ખેતરનું રક્ષણ કર્યું. એટલે પેલા બે જણા જ્યારે પેલા સૈનિકોના કચ્ચર ગાળ વાળતા હશે ને, માર્યા હશે ને, એ સમયે આ સામાએ કૂવા પાસે જઈને એનું પાણી કાઢ્યું હોવું જોઈએ. અને એ લોકોએ પછીથી પાણી લાવીને પછી દાઉદને આપણે વાંચીએ છીએ કે નબી આ આપ્યું હશે. વિચાર કરો કે આ બે જણાએ બેથલેહેમના પ્રવેશ દ્વાર આગળ ગમે એટલા દુશ્મનો હશે ને, પરંતુ તેમને એ બે જણાએ બરોબર માર્યા હશે. અને તે વખતે સામમાં કે જે પહેલા ખેતરમાં ઊભો હતો, તેણે આ કૂવામાંથી પાણી કાઢ્યું હશે. ફલિસ્તીઓના સૈનિકોની લાશો ત્યાં પડી હશે. હતા 3 જણા, પણ ફલિસ્તીઓના સૈનિકોની લાશો ત્યાં પડી હશે. અને તેમની વચમાંથી આ ત્રણે પાછા નીકળ્યા ગુફામાં આવવાને માટે. એ બધી લાશો પડી હશે, એમાંથી આ 3 જણા નીકળ્યા ગુફામાં પાછા આવવાને માટે. શું લઈને? જગમાં પાણી લઈને. દાઉદને માટે, એમના આગેવાનને માટે પાણી લઈને ત્યાંથી નીકળ્યા હશે. અને પાછા ફરતી વખતે પાછું એ લોકોએ બહુ ધ્યાન રાખવું પડ્યું હશે, બહુ રાખવું પડ્યું છે કે કદાચ કોઈક સૈનિક પૂરેપૂરો મર્યો ના હોય, ઘવાયો હોય પણ મર્યો ના હોય. અને એમાંનો જો કોઈ પાછો કંઈક કરે તો પેલા પાછું કંઈ પ્રોબ્લેમ ઊભો થઈ જાય ને દોડાદોડીમાં કદાચ પેલું જગમાંનું પાણી ઢળી જ ના જાય, એ જોવું પડે ને. ખબર નહીં એ ટાઈમે એમની પાસે કેવી વ્યવસ્થા હતી, પાણી ઢળી ના જાય એ બી એમણે ધ્યાન રાખવું પડે. પણ એ લોકો તો ગયા, પાણી લીધું અને એ લોકો લઈને પાછા. એ પાણી લઈને ચાલતા ચાલતા ફરીથી અદુલામની ગુફામાં દાઉદની પાસે આવ્યા અને દાઉદને આપ્યું. એ પાણી તો ફક્ત એ કૂવાનું જ પાણી ન હતું, ધ્યાન રાખજો. એ પાણી તો ફક્ત એ કૂવાનું જ પાણી ન હતું, પરંતુ સાથે સાથે તેમના બલિદાનનું પાણી હતું. એ પાણી તો ફક્ત એ કૂવાનું જ પાણી નહોતું, પણ તેમના બલિદાનનું પાણી હતું, તેમના સેક્રિફાઈસનું પાણી હતું. એ પાણીમાં એમનો સેક્રિફાઈસ હતો, તેમના કામનું, એમના કાર્યનું પાણી હતું. એ પાણીની અંદર એમનું બલિદાન હતું, એ પાણીની અંદર એમનો સેક્રિફાઈસ હતો, એ પાણીમાં એમની વફાદારી હતી, એ પાણીમાં એમના જીવનું જોખમ હતું.
એ પાણીમાં એમના જીવનું જોખમ હતું. એ પાણીમાં જાણ કે તેમના લોહીનું પાણી હતું ને એવું હતું. એટલા માટે દાઉદે બધું જોયું ને જોયું તો ખરું, પણ પછી દાઉદ સમજી ગયો કે આ પાણી એ શું છે પાણી. એટલા માટે દાઉદે પછી એ પીધું નહીં. એનું ડિટેલ્સ આપણે આવતા વખતે જોવાના છે. પણ એ પાણીમાં દાઉદે કંઈક જોયું. એ પાણીમાં એણે એમનું લોહી જોયું, એમની સેક્રિફાઈસ જોયો, એમની વફાદારી જોઈ, જોખમ હતું એ બધું એણે જોયું. અને દાઉદને લાગ્યું કે હું આ બધાને માટે યોગ્ય નથી, એટલે પોતે પી જવાને બદલે એ ઢોળી દે છે. આપણી આવી તૈયારી છે આત્મપરીક્ષા? આપણી આવી તૈયારી છે? આપણે કેટલી વાર ગઈએ છીએ ગીત, ખબર છે, ઈસુ આપણો આગેવાન, જય જય હાલેલુયા. ગઈ તો નાખીએ છીએ આપણે, ગઈ તો નાખીએ છીએ, પણ શું એ આગેવાન છે આપણો? તો આ ત્રણના જેવું કરવા આપણે તૈયાર છે આપણા આગેવાનને માટે? આ લોકોએ તેમના આગેવાનને માટે કરીને બતાવ્યું. ખાલી વાતો નથી કરી, એમણે તેમના આગેવાનને માટે કરીને બતાવ્યું. શું આપણે આપણા આગેવાન પ્રભુ ઈસુને માટે આવું કરવા તૈયાર છીએ? પ્રભુ ઈસુ શું એવું વિચારતા હશે કે આ મારા લોકો ગાય છે તો ખરા, ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આગળ જઈએ. પણ આગળ જવાની વાત આવે તો શું આપણે આગળ જઈએ છીએ કે પાછળ જઈએ છીએ? જોખમ આવે છે ઈશ્વરના કાર્યમાં તો આપણે યુદ્ધમાં આગળ જઈએ છીએ કે પાછળ જઈએ છીએ? ઈસુ જોવા માંગે છે. દાઉદે જોયું કે આ ત્રણ કોણ હતા. ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આગળ જઈએ. પણ યુદ્ધમાં આગળ જવા આપણે તૈયાર છે કે પછી યુદ્ધમાં પાછળ રહેવા તૈયાર? કઈ જાતનું આપણું કમિટમેન્ટ છે? આપણા આગેવાન, આપણા રાજા પ્રભુ ઈસુની ઈચ્છા પૂરી કરવા યુદ્ધમાં આગળ જવા તૈયાર છીએ? આત્મપરીક્ષા કરી જો કે તમે કેટલામાં છો. કરી જો તમારી આત્મપરીક્ષા, તમને ખ્યાલ આવશે કે તમે કેટલામાં છો. સેક્રિફાઈસ આપવા તૈયાર છીએ આ ત્રણની જેમ? એમના આગેવાને માટે કેટલો મોટો સેક્રિફાઈસ. આપણે આપણા આગેવાન પ્રભુ ઈસુને માટે સેક્રિફાઈસ આપવા તૈયાર છે આવી જાતનો? આ લોકો જીવના જોખમે ગયા. આપણે જીવના જોખમે જવા તૈયાર છીએ? જ્યાં ઈશ્વર આપણને મોકલવા માંગતો હોય ત્યાં જીવના જોખમે જવા તૈયાર છીએ કે પછી આપણે સેફ સાઈડ જોઈએ છે? બેથલેહેમ તો ઇસ્રાયલ દેશનો ભાગ હતો. બેથલેહેમ તો ઈશ્વરની ટેરિટરી હતી. પરંતુ પાપને કારણે ઈશ્વરના લોકો નબળા પડી ગયા હતા ને એટલે પેલા દુશ્મનો બળવાન બની ગયા હતા અને ઈશ્વરની ટેરિટરીમાં પગ પેસારો કરી દીધો હતો. આજે ખ્રિસ્તીઓ પાપને કારણે નબળા પડી ગયા છે ને એટલે ખ્રિસ્તી મંડળી એ તો ઈશ્વરની ટેરિટરી છે કે જેમાં દુશ્મનો એટલે કે અંધકારના પરિબળોએ પગ પેસારો કરી દીધો છે. બેથલેહેમ ઈશ્વરની ટેરિટરી હતી, એમાં દુશ્મનોએ પગ પેસારો કરી દીધો હતો. એ જ રીતે આજે ખ્રિસ્તી મંડળી કે જે ઈશ્વરની ટેરિટરી છે તેમાં દુશ્મનો એટલે કે અંધકારના પરિબળોએ એમાં પગ પેસારો કરી દીધો છે. એમને ભગાવવાને માટે આપણે જીવના જોખમે બી કામ કરવું પડશે. કરવું હોય તો, ઈશ્વરને પ્રેમ કરતા હોય તો, સાચે સાચ પ્રેમ કરતા હોય તો. બેથલેહેમ ખ્રિસ્તી મંડળી અંધકારના પરિબળોના કબજામાં હોય તેવું નથી લાગતું તમને? જેમ બેથલેહેમ ફલિસ્તીઓના કબજામાં હતી તેમ આજે ખ્રિસ્તી મંડળી અંધકારના પરિબળોના કબજામાં હોય, શું એવું તમને નથી લાગતું? આપણામાંથી કોણ જવા તૈયાર છે? દાઉદે પેલી ઈચ્છા પ્રગટ કરીને તો પેલા 3 જણા તૈયાર થઈ ગયા, કારણ કે એ લોકો એમના આગેવાન દાઉદ પર પ્રેમ કરતા હતા. અને પ્રેમ કરતા હતા એટલે એમની ઈચ્છા પૂરી કરવા માટે ગમે તે જોખમ ખેડવા પણ એ લોકો તૈયાર. દાઉદના લગભગ 400 જેટલા લોકોમાં પેલા 3 જેમ હતા તેવા શું આપણે ના હોવું જોઈએ? શું આપણે એમના જેવા ના હોવું જોઈએ? હું છે ને અત્યારે અહીં આગળ બંધ કરું છું. આવતા વખતે આપણે દાઉદે કેમ પાણી ના પીધું એના વિશે અભ્યાસ કરવાના છે. પણ મેં અત્યારે જે વિચાર તમારી આગળ મૂક્યો છે કે આપણે ઈશ્વરને આગેવાન ગણીએ છીએ, આપણે તારનાર ગણીએ છીએ. આપણે કેવા હતા ને કેવા એમણે આપણો સ્વીકાર કરીને કેવા એમણે લઈ લીધા છે એમની ગોદમાં. તો શું એમની ઈચ્છા પૂરી કરવાને માટે આપણે આપણો જીવનું જોખમ ને એનું સેવા કરવા માટે તૈયાર છીએ? જીવના જોખમે ગમે ત્યાં જવા તૈયાર છીએ? વિચાર કરો, તમારી આત્મપરીક્ષા કરી જો. સ્ટેફનને
પથ્થરથી માર્યો. કેદી બન્યા શિષ્યો એ વિચારો, સ્ટેફનને પથ્થરથી માર્યો. કેદી બન્યા શિષ્યો એ વિચારો, હર કોઈ સંકટ પ્રેમથી સહેવા, હર કોઈ સંકટ પ્રેમથી સહેવા, ચાલીએ છાવણીમાં. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણીમાં. જૂઠા મિત્રો છોને તર છોડે, જૂઠી રીતે છોને સતાવે. જૂઠા મિત્રો છોને તર છોડે, જૂઠી રીતે છોને સતાવે. છોને નકારે પ્રભુ ઈસુને, છોને નકારે પ્રભુ ઈસુને, ચાલીએ છાવણીમાં. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણીમાં. વિધ વિધના સંકટ ઘેરાશે, સંતોથી સુબોધ કરાશે. વિધ વિધના સંકટ ઘેરાશે, સંતોથી સુબોધ કરાશે. અભિમાની લોકો દુઃખ દેશે, અભિમાની લોકો દુઃખ દેશે, ચાલીએ છાવણીમાં. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણીમાં. અગ્નિમાંથી જો ચલવાઈએ, અગણિત જોખમથી ઘેરાઈએ. અગ્નિમાંથી જો ચલવાઈએ, અગણિત જોખમથી ઘેરાઈએ. મારી નખાયેલા હલવાને જોતા, મારી નખાયેલા હલવાને જોતા, ચાલીએ છાવણીમાં. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણીમાં. શાંત રહી જાણો પ્રભુ તે છે, યુદ્ધ તણો સંચાલક તે છે. શાંત રહી જાણો પ્રભુ તે છે, યુદ્ધ તણો સંચાલક તે છે. સ્તુત્યાર્પણ કરતા કરતા સહુ, સ્તુત્યાર્પણ કરતા કરતા સહુ, ગાઈએ હાલેલુયા. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ, સુરા ચાલીએ છાવણીમાં. આ